સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે. કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. ગાંધીનગર જિલ્લા ભૂસ્તર તંત્રએ સાબરમતી નદીના પટમાં ગેરકાયદેસર રેત ખનન કરતા ભૂમાફિયાઓ પર સકંજો કસ્યો છે. માધવગઢ પાસેના અમરાપુર ગામ નજીક સાબરમતી નદીના પટમાં દરોડો પાડતા રેતી ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આ કાર્યવાહીમાં ભૂસ્તર તંત્રએ 9 જેટલા ડમ્પર, 2 હિટાચી મશીનો અને અન્ય સાધનો સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો છે. થોડા સમય અગાઉ કલોલ તાલુકા પોલીસ મથકની હદમાં ભૂસ્તર તંત્રના મહિલા અધિકારી સહિતની ટીમને ભૂમાફિયાઓએ બાનમાં લીધા હતા અને રેતી ભરેલું ડમ્પર છોડાવી લેવાની હિંમત કરી હતી. આ ઘટના બાદ મહિલા અધિકારીની ફરિયાદને આધારે કલોલ તાલુકા પોલીસે ભૂમાફિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જો કે કાયદાનો લાભ લઈને આ ગેંગ જામીન પર મુક્ત થઈ ગઈ હતી.